હળદળ ગામની અંદર બોટાદની પોલીસે જે કંઈ પણ નુકસાન કર્યું છે, ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે, કોઈના ઘરનું કંઈક, કોઈના ઘરનું કંઈક, કોઈને નાનું નુકસાન, કોઈને મોટું નુકસાન, અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે. દિવાળીનો સમય છે, તહેવાર આવે છે, નાનો માણસ હોય, ગરીબ ખેડૂત હોય અને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે. ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદળ ગામના જે કાંઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે. મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કંઈ હળદળ ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ. અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના ઘરમાં તોડફોડો થઈ છે, જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે, એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારમાંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું.